વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા વર્ષ 2026 પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે આપણું, બરાબર, એનું આપણે રિવિઝન ચાલુ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રોકડ મેળનો બીજો સમ કરેલો હતો. હવે અહીંયા રોકડ મેળનો આજે ત્રીજો સમ આપણે કરવાનો છે. જો તમારી પાસે અસાઇનમેન્ટ ના હોય મિત્રો, તો આ ત્રીજો સમ છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. જ્યારે તમે સમ કરો ત્યારે જોઈ શકાય. પિનાકીનો રોકડ ને બેંક ખાનારો રોકડ મેં તૈયાર કરવાનો છે. અહીંયા મેં કોલમ 2 કરી નાખે છે, તે પર સમય બચે. આય અને વ્યય બે બાજુ છે. ધંધામાં આવક થાય તો આય બાજુ લખાય અને જાવક હોય તો વ્યય બાજુ. રોકડ હોય તો રોકડના ખાનામાં, ચેક હોય તો બેંકના ખાનામાં. સિમ્પલ ટોપિક છે. એસાઇનમેન્ટનો રોકડ મેળનો ત્રીજો દાખલો છે. તો પહેલો જ વ્યવહાર આપણી પાસે અહીં છે. 30,000 અંગત બચતમાંથી રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધામાં 30,000 રૂપિયા રોકડા લાવ્યા એટલે મૂડી, અને એમાંથી 10,000 રૂપિયા બેંકમાં આપણે ભર્યા છે, બરાબર. બે વ્યવહાર ભેગા આપ્યા છે. પહેલો વ્યવહાર છે, પહેલી તારીખ છે માર્ચ મહિનો 1/3. ધંધામાં રોકડા પૈસા લાયા છે, પણ અંગત પૈસા એટલે મૂડી કહેવાય. એટલે વિગતના ખાનામાં લખાશે મૂડી ખાતે. અને રોકડા પૈસા ધંધામાં લાયા છે, રોકડના ખાનામાં લખાશે 30,000 રૂપિયા. હવે મિત્રો, આ 30,000 જે આપણે પૈસા લાયા એમાંથી 10,000 બેંકમાં ભર્યા છે. તો બેંકમાં આપણે રોકડા પૈસા ભર્યા હોય, બેંકમાં ભર્યા છે એટલે બેંકને અસર થશે, અને રોકડા પૈસા બેંકમાં ભરે રોકડને અસર થશે. બેંક અને રોકડ બંનેને અસર થાય અને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે બંને બાજુ નોંધ થશે. બેંકમાં પૈસા ભર્યા છે એટલે બેંકમાં આવે છે, આ બાજુ બેંકના ખાનામાં 10,000 રૂપિયા ભર્યા છે એટલે 10,000 બેંકના. 10,000 તમે રોકડા ભરીને તમારા ધંધામાંથી 10,000 રોકડ જાય છે, જાય તો જમા બાજુ રોકડના ખાનામાં. રોકડ જાય છે રોકડના ખાનામાં. હવે મિત્રો, તારીખ પહેલી જ છે. અહીંયા બેંકના ખાનામાં લખ્યું છે એટલે વિગતમાંથી વિરુદ્ધ નામ લખવાનું છે આપણે, રોકડ ખાતે. બેંક છે તો રોકડ ખાતે, અને જમા ખર્ચ એટલે ખાપાના ખાનામાં લખવાનું જમા. અને રોકડના ખાનામાં રકમ લખી છે એટલે વિગતમાં લખાશે રોકડથી વિરુદ્ધ નામ બેંક ખાતે. ખાપાના ખાનામાં લખાશે જમા ખર્ચ. નેક્સ્ટ, દુકાન મુહૂર્ત ખર્ચના 2,000 અને સ્ટેશનરી ખર્ચના 500 રૂપિયા ચૂકવ્યા. કેવી રીતે ચૂકવ્યા કીધું નથી, ચેક કીધું નથી, રોકડા ચૂકવ્યા છે રોકડના ખાતે. આ બંને ખર્ચ છે એટલે બે બાજુ લખાશે. દુકાન મુહૂર્ત ખર્ચ છે એને આપણે દુકાન ખર્ચ ખાતે અથવા પરચુરણ ખર્ચ ખાતે લખી શકીએ. લખશું પરચુરણ ખર્ચ અથવા દુકાન ખર્ચ ખાતે લખો તો પણ લખી શકાય. 2,000 રૂપિયા રોકડા ચૂકવ્યા રોકડના ખાનામાં, અને સ્ટેશનરી ખર્ચ 500 રૂપિયા ચૂકવે છે, લખાશે સ્ટેશનરી ખર્ચ ખાતે. રોકડા ચૂકવ્યા છે એટલે રોકડના ખાનામાં આવશે 500 રૂપિયા. નેક્સ્ટ, અંકુર પાસેથી 20,000 નો માલ 10% વેપારી વટાવ 5% રોકડ વટાવે ખરીદી. બદલામાં અડધી રકમનો ચેક આપ્યો છે, એટલે અડધા પૈસા તમે ચેકથી ચૂકવ્યા છે તેવું આપણને સૂચના આપી. તેની ગણતરી બતાવો મિત્રો તમારી સમજ માટે. 20,000 રૂપિયાનો માલ છે, ધ્યાનથી સમજવું, બરાબર. એમાં 10% વેપારી વટાવ છે. 20,000 ના 10% એટલે 2,000 રૂપિયા બાદ થશે. માલની રકમ આવશે 18,000. અને અડધી રકમ તમે ચેકથી ચૂકવી છે, અડધા પૈસા તમે ચૂકવ્યા છે, અને અડધા પૈસા તમારે ચૂકવવાના બાકી છે, બરાબર. તો 18,000 નો માલ છે, એના અડધા પૈસા તમે ચૂકવ્યા છે. અંકુર પાસેથી આપણે માલ ખરીદ્યો છે, ખરીદી એટલે પૈસા જશે એટલે બે બાજુ આપણે એને નોંધ કરવાની છે. આ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે, બરોબર ને. હવે અડધા પૈસા 9,000 18,000 છે, એના અડધા પૈસા ચેકથી ચૂકવ્યા છે, તો 18,000 ના અડધા 9,000 થશે, બરાબર. અને જે 9,000 છે એમાંથી જેટલા પૈસા ચૂકવ્યા હોય એના ઉપર જ રોકડ વટાવ ગણાય. તો 5% રોકડ વટાવ છે, 5% રોકડ વટાવ 9 × 5 = 450 થશે. 9,000 ના 5 અને બાદ બાકી આવશે 8,550 રૂપિયા, બરાબર. તો આપણે માલ ખરીદ્યો છે, એના અડધા પૈસા ચૂકવ્યા છે એટલે અડધા બાકી હશે. જે બાકી છે એની નોંધ ના થાય, બરાબર, રોકડ મેળમાં.
જેટલા ચૂકવ્યા એની નોંધ થશે. ચૂકવ્યા છે એટલે એની વ્યય બાજુ નોંધ થશે મિત્રો. આપણે માલ ખરીદ્યો છે એટલે વ્યય બાજુ લખાશે 5મી તારીખ. માલ ખરીદ્યો છે એટલે વિગતમાં લખાશે ખરીદ. આ 450 રોકડ વટાવની વટાવના ખાનામાં નોંધ થાય પણ એ વટાવનું ખાનું બનાવવાનું નથી. તો આ 8,550 રૂપિયા જે આપણે ચેકથી ચૂકવ્યા બેંકના ખાનામાં લખાશે 8,550 રૂપિયા. બરાબર. નેક્સ્ટ, જીગર પંચાલે 8,100 દેવા પેટે 8,000 નો ક્રોસ ચેક આપી હિસાબ ચૂકવ્યો કર્યો. જીગરે ચેક આપ્યો છે, આપણને ચેક મળ્યો છે, પિનાકીને આપણે માલિક છે, આપણને ચેક મળ્યો, જીગરે ચેક આપે છે, આપણને મળ્યો છે, આ બાજુ નોંધ. 8,100 લેવાના હતા, 8,000 નો ચેક આપે એટલે 100 રૂપિયા વટાવના ખાના. વટાવનું ખાનું છે નહીં એટલે વટાવના ખાનું લખાશે નહીં. કોની પાસે પૈસા મળ્યા? જીગર પાસે. 7મી તારીખ 8,000 રૂપિયાનો આપણને ચેક મળ્યો છે, 8,000 રૂપિયા બેંકના ખાનામાં છે. 100 રૂપિયા વટાવ છે પણ વટાવનું ખાનું નથી, વટાવ ખાનું થશે નહીં. 8મી તારીખ વેરી મોસ્ટ ટાઈમ મિત્રો, ગણતરી સારી છે. અંકુર પાસેથી ખરીદેલો બધો જ માલ. મિત્રો આપણે અંકુર પાસેથી આ માલ ખરીદ્યો હતો ને, વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ આવે એ ખરીદ્યો છે. તો 18,000 નો માલ આપણે ખરીદ્યો. આ 18,000 જે માલ ખરીદ્યો બધો જ માલ વેચાણ કિંમત પર 25% ભૂગળા મહત્વનું થાય. જો પડતર કિંમત કીધું હોય તો 18,000 માં ડાયરેક્ટ 25% ઉમેરી દે, પણ વેચાણ કિંમત પર 25% કીધું છે એટલે ધ્યાન રાખજો. અને બદલામાં અડધી રકમ ચેકથી અને અડધી રકમ રોકડ મળી છે. તો 18,000 નો માલ છે, વેચાણ કિંમત ઉપર 25% નફો છે. આ તો પડતર કિંમત કહેવાય, આપણે ધારવું પડે. ધારો કે વેચાણ કિંમત 100 છે, વેચાણ કિંમતમાં નફો સમાયેલો હોય એટલે નફો માઇનસ થાય. 100 ના 25% 25 એટલે 75 રૂપિયા એની પડતર કિંમત કહેવાય. તો 18,000 નો આપણે જે માલ ખરીદ્યો તો એ આપણી પડતર કિંમત કહેવાય. પડતર કિંમત ઉપર જે વેચાણ કિંમત શોધવા છે, તો પડતર કિંમત આ 75 છે, એની વેચાણ કિંમત 100 રૂપિયા. આપણે જે 18,000 નો માલ ખરીદ્યો તો એ આપણી માટે પડતર કિંમત કહેવાય. એ માલ આપણે વેચ્યો છે એની વેચાણ કિંમત આપણે શોધવાની. 18,000 ની વેચાણ કિંમત. આ બેનો ક્રોસ ગુણાકાર થશે. 18,000 ગુણ્યા 100 75 છે. કેલ્ક્યુલેશન બહુ મહત્વનું. 18,000 ભાગ્યા 75 24,000 થયા. તો આ બધો જ માલ 24,000 માં વેચ્યો છે. કોને વેચ્યો છે? ધરતીને. અને બદલામાં આપણને અડધી રકમ ચેકથી અને અડધા પૈસા આપણને કેવી રીતે મળ્યા છે? રોકડા. ધ્યાનથી સમજી લે પરિવાર. જોઈ ક્વેશ્ચન. અડધી રકમનો ચેક અને અડધી રકમ રોકડમાં મળી છે. તો 24,000 છે, એના બે ભાગ, 12,000 રૂપિયાના અડધા રોકડા અને અડધા આપણને ચેકથી. આપણે માલ વેચ્યો એટલે પૈસા આવે એટલે એની આય બાજુ નોંધ થશે. કઈ તારીખ હતી મિત્રો આપણી પાસે? 8મી તારીખ હતી. માલ વેચ્યો છે એટલે વિગતમાં આવશે વેચાણ ખાતે. 12,000 રોકડા મળ્યા અને 12,000 રૂપિયા આપણને ચેકથી મળ્યા છે. બરાબર. નેક્સ્ટ, ધરતી પાસેથી મળેલો ચેક આકાશને વેચાણ શેરો કરીને આપ્યો. આ ધરતીનો વ્યવહાર છે. 8મી તારીખ ધરતીનો વ્યવહાર 8મી તારીખ વાળો છે. એની પાસેથી આપણને 12,000 નો ચેક મળ્યો હતો. આ 12,000 નો ચેક તમે વેચાણ શેરો કરો છો એટલે આપણી પાસે જાય છે બે બાજુ. કોને વેચાણ? વેચાણ શેરો એટલે આપણને મળ્યું હોય બારોબાર બીજા કોઈને આપી દે વેચાણ શેરો. તમે આકાશને આપો છો એટલે અહીં લખાશે 9મી તારીખ. આકાશને આપણે ચેક આપીએ છીએ, આપણી પાસેથી બેંકમાંથી પૈસા જશે એટલે બે બહુ લખાશે આકાશ ખાતે. ધરતી પાસેથી 12,000 નો ચેક મળ્યો તો એ 12,000 આપણે આકાશને વેચાણ શેરો ચેક કરી આપે. બે બાજુ બેંકના ખાનામાં 12,000 લખાશે. આ ગણતરીનો સ્ક્રીનશોટ ખાસ લેજો મિત્રો. હવે આપણે એનું ટોટલ કરી દઈએ. 30 ને 40 ને 42,000 રૂપિયા આ બાજુનો સરવાળો છે. બે બાજુ પણ આપણે એનો સરવાળો 42,000 રૂપિયા લખી નાખીશું. 42,000 માંથી આ ત્રણેય રકમ આપણે ઉપરની બાદ કરીશું. 42,000 એમાંથી આપણે માઇનસ કરશું
10 ને 2 12 ને 500 12,500 એટલે 29,500 તફાત આવશે. આખરની રોકડ સિલક થઈ. રીતે બેંકનો સરવાળો આ 12 ને 8 20 ને 10 30,000. બેંકનો સરવાળો આ બાજુનો 30,000 12 ને 8 20 ને 10 30 સરવાળો જમા સાઈડ લખશો 30,000. એમાંથી આ બંને રકમ આપણે બાદ કરી નાખશું. 30,000 માંથી માઇનસ કરશો 12 ને 8 20 550 9,450 તફાત આવશે. આ જે તફાત આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આ ત્રીજો મહિનો છે, એની છેલ્લી તારીખ 31 હોય. બાકી આગળ લઈ ગયા એ પછીના મહિનાની શરૂની બાકી કહેવાય. ત્રીજા મહિને ચોથો મહિનો આવે ને 104 વિગતના નામ લખશું. બાકી આગળ લાવ્યા. ચોથા મહિનાની શરૂની સિલક રોકડ સિલક 29,500 અને બેંક સિલક 9,400. વિદ્યાર્થી મિત્રો, આ સમ છે. સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત. આ ગણતરી છે એનો પણ ખાસ સ્ક્રીનશોટ લઈ લો. વેરી મચ વિદ્યાર્થી મિત્રો.